હેલો ગાઈઝ, આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તો કંઈ નવીન નથી, રોજના જેમ જ છે. તો હું તમને બતાવું આજે બધા શું કરે છે. લાસ્ટ લગીન બન્યા રહેજો. વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરજો. છેલ્લે આખો વ્લોગ જોઈ લો પછી. અને સબસ્ક્રાઈબ જે ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. કસરત કરી રહ્યા છે, યોગા કરી રહ્યા છે. અમે હાય કરો અમે કરી રહ્યા છીએ. આ જો હાલો આવ્યો. આ રૂમમાં વિપુ છે, હમણાં બતાવું તમને. હાય ફાલા, શું કરે છે? આ કે મોઢું ઠંડી લાગે તો મચ્છર. હા હો, અમારા ઘરમાં મચ્છર બહુ, કારણ કે શું કહેવાય આ બહુ ઓલા ને વનસ્પતિ ઝાડવા કા સારું લાગ્યું. આ જો અમાર પેઇન્ટિંગનો સામાન છે. અડધો અહીંયા છે, અડધો અહીંયા, પછી અડધો છે અહીંયા. આ તો હજી ઓછો છે. બીજો જો અહીંયા પેઇન્ટિંગ બનાવ્યું છે. કેવું બનાવ્યું બધા કમેન્ટ કરજો. આનો બ્લોગ જો રસોડામાં બધું ખાલી થઈ ગયું, કઈ જ છે નહીં આજે, કઈ જ છે. હોય ને ત્યારે કેટલું બધું હોય ફ્રીજર. ઓ માય ગોડ, કઈ જ નહીં ગાઈસ, કઈ જ નહીં. ભૂખ લાગે. જો અથાણું ભાવતું નથી. આ જો આ છે મારી ટ્રોફી જે મને મળી હતી એક્ઝિબિશનમાં. આર્ટ એક્ઝિબિશનમાં મળી હતી મને ટ્રોફી. અને આ છે મેડલ, એ પણ મળ્યા હતા. આ છે મારા બા અને આ છે મારા ભા. આ જો આ મમ્મી પપ્પા. જો બા જો આવ્યા. બા હાડી પહેરી છે તમે બધા. બા હા વ્લોગ આવે. હા આ છે ફાલ બેઠા અહીંયા વાત કરે છે કે એવું નીકળતું રહે, કારણ કે અહીંયા થોડું અમારું ઘર છે. લાઈટ ચાલુ કરી દઈએ. જો આ છે અમારો નાનો એવડો બગીચો. જો અત્યારે દેખાશે, પછી રાતે તો નહીં દેખાય. અહીંયા જો આ છે અમારો બગીચો નાનકડો. આપણે જઈએ અંદર, પછી મળીએ. રહી છે હવે જો આવું માઇક લીધું. ઓકે, એ લાઈટ થાય આમાં. જો ગાઈસ દેખાડો. ના એવું નહીં, જો આમ દબે રાખવાનું. જો થઈ ને, જો થઈ. પણ આ ખબર નહીં આ લાઈટનું શું ઓલું થાય એવી રીતે. જો ગાઈસ હું ડ્રોઈંગ કરું છું, પણ હું તમને નહીં અત્યારે બતાવું, કારણ કે મારે આર્ટવાળી ચેનલમાં મૂકવાનું છે બધું. એટલે તમારે એમાં જોવું પડશે. તમારે એ જોવું હોય શું બનાવી રહી છું તો તમે એમાં જોઈ શકો છો આર્ટવાળી ચેનલમાં. બાકી તો આ કરે મમ્મી પૂછશે. મમ્મી એવું નહીં કહેવાનું. અચ્છા એમ. તો મમ્મીને થઈ ગઈ શરદી. તો શું થયું? લાડવા
લાડવા જાજા ખાઈ લીધા. એ માતાજી બનાવે છે. એ મમ્મી ક્યાં માતાજી? મમ્મી યાર મમ્મી બોલી દે ને ખબર પડી ગઈ પણ તોય તમને ખબર નહીં પડે હું શું બનાવી રહી છું તો મને આટવાળી ચેનલમાં જોવું પડશે. સમજી ગઈ ને તો કહી દો ગાઈઝ ને સબસ્ક્રાઇબ કરે એવું થોડુંક કેવા માંગશો? ના પાડે. વૈભવી કુડેચા કઈ કેસે વૈભવી કુડેચા પાસે આપણે જાવી. હાલો વૈભવી કુડેચા જ કરે છે લેસન માઇક આપો ટાઈમ ટેબલ હાલો આ માઇક છે અહીંયા બોલો એટલે અવાજ સંભળાશે થોડો. હા તમે કઈ કેવા માંગશો મારા ગાઈઝ ને? શું? યસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. હા આજથી છે ને મેં વચન લીધું છે વિભુ આજથી છે ને મેં વચન લીધું છે કે આજથી હું ડેલી 5 દિવસ હું ડેલી વ્લોગ બનાવીશ. જો એ કમ્પ્લીટ થઈ જાય ને 5 દી તો પછી 10 દિવસ પછી કન્ટિન્યુ 15 પછી 20 એવી રીતે રોજ. આજથી ડેલી 5 દિવસ વ્લોગ આવશે ડેલી. આજથી 5 દિવસ આપણે જોવી કે એ પૂરું થાય છે કે નહીં. થઈ જશે ખબર શું કેવું થઈ જશે? થઈ જશે તો વાંધો નહીં. ઓકે ચલો તમે તમારું કામ કરો. અમે આજો આ કેવું લઈને ટંગ 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 આવે લેજો ટોંગ ટોંગ એ કે બોલવા માંગે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ એવું કહેવા માંગે છે તું એવું કહેવા માંગે. જો આ કેવું કે ટોંગ ટોંગ થાય કાઢવાઈ છે ક્યારની એ પોપ મમ્મી જોડીએ યસ હજી મને જો ગાઈસ કેવી લાગુ છું? પરી લાગે છે કે નહીં? મમ્મી રૂમાલ આ મમ્મીએ બનાવ્યું છે આજે રોટલી શાક આમાં છે ખીચડી આ છે દૂધ બસ આટલું જ છે. ઘણું બધું મમ્મી ઘણું બધું છે. મમ્મી માર ભણે શીખી ગયા છે હવે જીબડા કાઢ કરે કેવું કરે મમ્મી એમ કરવાનું મમ્મી કહો તો એમ કરવાનું. જો મમ્મીને થાય છે ગરમી કંઈક ગાઈઝને કહેવા માંગે. બોલો મમ્મી આજો આમાં સ્પીકર છે આમાં બોલો એટલે અવાજ ફૂલ સંભળાય. હા સાચું બોલો સાચું કા तो क्या कह रही थी कि गर्मी बहुत हो रही है फिर भी रोटियां बना रही हूँ. મમ્મી હે ને આજથી છે ને 5 દિવસ મેં એવું વિચાર્યું છે કે હું આજથી 5 દિવસ ડેલી બ્લોગ બનાવીશ. પણ 5 દી કમ્પ્લીટ થાય ને પછી હું 10 દી બનાવીશ. રોજ 10 દી આજથી 10 દી પેલા આજથી 5 દિવસ પછી આજથી 10 દિવસ 15 પછી 20 મમ્મી પૂછી પૂરું થાય હું લાગે હું બનાવીએ કે 5 દિવસ આજથી ડેલી બનાવજે એટલે એમ નહીં બનાવીએ કીશ કે નહીં આજથી 5 દિવસ પછી 5 દિવસ કમ્પ્લીટ હું બનાવું ને પછી 10 દિવસ ડેલી એટલે આ ફેમિલી જ તે આ રોજનું જેમ હાલે રૂટીન એમ હા એમ શું કરે છે બધા એમ. કાલે તો સારો બનશે. કાલે જવાનું છે બહાર. ક્યાં જવાનું અત્યારે નહીં બતાવું કાલે નહીં કહું તમને. તો થાય છે કે નહીં કમ્પ્લીટ એમ કહી દો ખાલી. થઈ જશે મમ્મી કે 5 દી થઈ જાય તો થઈ જશે બધાએ કહી દીધું તો થઈ જશે. રાખડીના ભાગ પડે ને જો મારે જો ખબર પડી ગઈ ને ગાઈસ બહુ વાજે જો આ શું મને તમે રાખડી જ બતાવો.
પણ એમ ના બતાવવાની આમ દેખાતી જ નથી શું ગાઈઝ ને આમ ઓમ શાંતિ ઓમ શ્રી ટીચર જોયું હોય તો લાઈક કરજો કોમેન્ટમાં કહી દેજો આઈની રાખડી છે આ મારી રાખડી આ આ બધી. ઈની મારી રાખડી છે રાખડી એકાઈ નથી હો હા એટલે ઈની નથી આ ભાઈ લેને એ ભાઈ ની લેન ભાઈ આ જાડા ભાઈની જાડી રાખડી જાડા ભાઈ આ જાડા ભાઈની આ જાડા ભાઈની મને તો ખરી. અને આ પાત્રા ભાઈની અમાર પાત્રા ભાઈ મને પાત્રા ભાઈની હજી એક પાત્રા ભાઈ હાલો. આ ગણપત બાપાની ઈ ગણપત બાપાને ગાઈઝ અત્યારે જમવાનું બાકી છે એટલે અમે જમી લઈએ તો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.